હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વાલી વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, આપણે ધોરણ 6 બરાબર, આપને ખ્યાલ જ છે કે આપણું સરસ મજાનું પાઠ્યપુસ્તક છે ધોરણ 6 ગણિત, પરંતુ એનું નામ છે ગણિત પ્રકાશ. બરાબર, હવે ગણિત ઉપર આપણે થોડો પ્રકાશ પાડવાનો છે કે જેથી કરીને આપણે કંઈ ખ્યાલ આવે. તો એમની અંદર આપણે સરસ મજાનું જે પહેલું ચેપ્ટર છે બરાબર, ગણિતમાં પેટર્ન, તો એ પ્રથમ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી તમે ઉપરની આકૃતિ જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કંઈક પેટર્ન રચાય છે, કંઈક ભાત રચાય છે, કંઈક ડિઝાઇન રચાય છે. બરાબર, તો અહીંયા જુઓ, આ એક જ સળી છે, અહીંયા 1 2 ને 3 છે, અહીંયા 3 તો છે જ, પાછી બીજી 2 વધી એટલે કેટલી થઈ 7. ફરી પાછી અહીંયા જુઓ 7 તો હતી જ, બીજી 4 વધી, કેટલી થઈ ગઈ 11 થઈ. બરાબર, હવે એ 11 તો હતી, ફરી પાછી 4 વધી 15 થઈ. તો અહીંયા ચોક્કસ એક પેટર્ન રચાય છે કે 4 4 4 નો વધારો ક્રમશઃ પછી થાય છે. જેવી રીતે આપણી શેરીની અંદર ગામડામાં રહેતા હોય અને પ્લોટિંગ વિસ્તારમાં રહેતા હોય કે શહેરોમાં રહેતા હોય, તો શેરી પડતી હોય તો મુખ્ય શેરી, પછી એની અંદર આવી નાની નાની ગૌણ શેરી. તો આ એક શું થઈ, મકાનની એક પેટર્ન થઈ, હારબંધ મકાન. ઘણી સોસાયટીની અંદર તમે જોયું હોય કે એક સરખા મકાન હોય, તો એ શું છે, એક પેટર્ન છે. બરાબર, તો આપણે આગળ પણ ચોથા પાંચમા ધોરણની અંદર પેટર્નનો અભ્યાસ કર્યો છે, પરંતુ આપણે વધારે વિગતવાર સમજવાના છીએ. તો પહેલો જ પ્રશ્ન છે, ગણિત શું છે? ગણિત એવી વસ્તુ છે જે આપણે વિચારતા કરી દે. પહેલેથી બધાના મનમાં એવો ભાવ છે કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી આ બહુ અઘરું છે. પણ નહીં વિદ્યાર્થી મિત્રો, ગણિત છે ને એ તાર્કિક વસ્તુ છે, એ વિચારવાની વસ્તુ છે. જેટલું તમે વધારે થિંકિંગ કરશો, વિચારશો, એટલું તમને ગણિત અને વિજ્ઞાન બંને સરળ બનશે. બરાબર, તો ગણિત એ શું છે? શું તો આપણી આસપાસ રહેલ જે પેટર્ન છે એ પેટર્નને ઓળખવામાં અને પેટર્ન કેવી રીતે રચાણી, પેટર્ન કેવી રીતે નિર્માણ થયું એની સમજૂતી આપે છે. અને ખાસ ગણિત એવી વસ્તુ છે કે જે ડગલે ને પગલે આપણા રોજિંદા જીવનમાં, ટૂંકમાં કહી શકાય કે બધે જ આપણે ગણિત છે એ કામ લાગવાનું છે. અત્ર તત્ર સર્વત્ર બધે જ ગણિત. ગણિત વગર તમે આપણે આગળ વધી જ નહીં શકીએ. વિજ્ઞાન પણ ગણિત વગર આગળ ના વધી શકે. બરાબર, તો એ જોઈએ એ પહેલા ખાસ ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રોની કમેન્ટ હતી. હા, જો હું તમને કહી દઉં, ચેનલમાં નવા હોય તો વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, કારણ કે આપણી ચેનલમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો મળે છે. વિડીયો લાઈક કરી અને તમારા જે સાથે ભણતા મિત્રો હોય એને શેર કરજો, જાણ કરી દો, અને તમને આ વિડીયો અંતે કેવો લાગે છે એ કમેન્ટ કરશો. તો ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર, અમારે આ નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના, એટલે કે સંપૂર્ણ પાઠ્યપુસ્તકના આખી ચોપડીના વિડીયો લેક્ચર જોઈએ છે, કારણ કે અમને થોડુંક અઘરું લાગે છે. અમને એકવાર સમજાવો તો ન સમજાય તો શું કરવું? તો 2 વારે સમજવું પડે, 3 વારે સમજવું પડે. તો આ ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, સામાજિક વિજ્ઞાન છે, બરાબર. તો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી આ બધા જ વિષયના સંપૂર્ણ વિડીયો લેક્ચર મળશે. તમારે વિષય પ્રમાણે જોતા હોય ગણિતના, વિજ્ઞાનના, અંગ્રેજીના, તો બી મળી જશે. ક્યાંથી મળશે? આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, ત્યાં જઈને ઓપન કરો. બરાબર, 5 લાખથી વધુ વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો જોડાયેલા છે. 500 કે અહીંયા તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી દો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે આ પેડ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો જશો એટલે ધોરણ 9 10 11 12 8 7 6 વિડીયો લેક્ચર મેળવી લો. 5 10 50 વાર પણ તમે જોઈ શકો છો અને તમારો ટોપિક છે એ કમ્પ્લીટ કરી શકો છો. 3 થી 12ના વિડીયોમાં તમે ધોરણ 6માં જશો એટલે તમને વિષય પ્રમાણે વિડીયો મળી જશે. બરાબર, તો ચાલો આપણે આગળ વધીએ. તો ગણિત આપણી આસપાસ રહેલ પેટર્ન છે, એ પેટર્નને ઓળખવામાં, પેટર્ન કેવી રીતે રચાય છે એની આપણે માહિતી આપે છે. આ એક થિયરીનો ભાગ છે. 1.1 કે ગણિત ક્યાં ઉપયોગી છે.
આગળ આપણે 1.2 1.3 ની અંદર આ પેટર્ન છે એનો અભ્યાસ કરવાના છે. બરાબર, તો ખાસ જોઈએ. આપણી આસપાસ બધી જ જગ્યાએ પેટર્ન જોવા મળે છે. જો બધી જ જગ્યા શબ્દ વાપરો છે, બધે જ ક્યાંક ને ક્યાંક પેટર્ન છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. તમે એક નોટબુક લેવા જાઓ તો 20 રૂપિયાની હોય. હવે બે નોટબુક લેવા જાઓ તો કેટલા રૂપિયા થાય? તો સીધો જ હિસાબ છે, 40 રૂપિયા થાય. 3 નોટબુક લેવા જાઓ તો કેટલા રૂપિયા થાય? 60 રૂપિયા થાય. 4 નોટબુક લેવા જાઓ તો કેટલા રૂપિયા થાય? 80 રૂપિયા થાય. 5 નોટબુક લેવા જાઓ તો કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થાય. તો આ શું થયું વિદ્યાર્થી મિત્રો? પેટર્ન થઈ. 20 20 20 20 20 નો તફાવત. બરાબર. પછી આપણે ઘરે મહેમાન આવવાના હોય, આપણે 1 કિલો શાકભાજી લેવા જઈએ તો 50 રૂપિયા હોય. પછી તો 2 કિલો શાકભાજી લઈએ તો કેટલા રૂપિયા થશે? 100 રૂપિયા. ઘણા મિત્રો કહેશે 90 રૂપિયા થશે, થોડું ડિસ્કાઉન્ટ આપશે. એ એક અલગ વાત છે, પણ આપણી ગણતરીમાં કેટલું રહેશે? ખ્યાલ આવે છે? તો આ એક શું થાય? પેટર્ન થાય. એટલે પેટર્ન કે છે ને આપણે બધી જગ્યાએ જોવા મળે છે. આપણી ઘરે જોવા મળે. ઘરનું બાંધકામ, રૂમ, રસોડું, ઓસરી, જેવી રીતે શહેરમાં રહેતા હોય તો એ રીતે બાંધકામ હોય, ગામડાની અંદર રહેતા હોય તો એ રીતે બાંધકામ હોય. બરાબર. તો ઘરમાં પણ એક પેટર્ન છે. ઘરની અંદર પણ આપણે વસ્તુ ગોઠવવામાં પણ એક પેટર્ન હોય. જેમ કે પંખો છે તો પંખો ક્યાં આવશે? છત ઉપર જ આવશે. ક્યારે પંખો આમ નીચે આવ્યો જમીન ઉપર? હા. દિવાલ ફેન હોય, બરાબર, તો એ દિવાલ પર હોઈ શકે. પણ સામાન્ય રીતે પંખો ક્યાં હોય? તમે માર્કિંગ કરજો. સીલિંગ ઉપર જ હોય. એમાં પણ બને ત્યાં સુધી વચ્ચે જ હોય. આપણી રૂમમાં વચ્ચે જ પંખો હોય. બીજું તમે એક માર્કિંગ કર્યું હોય તો હું કહું, તમે બારણું ખોલશો ને ત્યાં નજીકમાં જ સ્વિચ બોર્ડ હશે. બારણાની નજીકમાં હશે. બારણાના સામા છેડે નહીં હોય. હે ને? લગભગ ઘરે તમે ટ્રાય કરી લેજો. તમારા ઘરે, આડોશ પાડોશના ઘરે. તો આ કહેવાનો મિનિંગ શું છે? આમ જો ઉદાહરણ લેવા જઈએ તો ઘરમાં જ આપણે કલાકનો વિડીયો ઉપર થઈ જાય. એવી રીતે શાળામાં પણ ક્લાસ રૂમ ગોઠવેલા હોય, બેન્ચીસ ગોઠવેલી હોય, 3 લાઈન એવી રીતે બેન્ચીસ હોય, વર્ગખંડ હોય. એમ એક લોબીમાં 1 2 3 4 5. તો એવી રીતે શાળાની અંદર વર્ગખંડો. પ્રકૃતિ જે છે, તો પ્રકૃતિમાં આપણે માની લો કે વૃક્ષ લઈએ ફોર એક્ઝામ્પલ, તો વૃક્ષની અંદર પીપળો છે, વડ છે. તો આ બધાના પાન પણ તમે જુઓ, એની ગોઠવણી જુઓ, તો એ પ્રકૃતિ પણ શું છે? એક સરસ મજાની પેટર્ન જ છે. હે ને? આપણે સરસ મજાના આવા પીપળાના પાન છે આવી રીતે મૂકી આપણે આવી રીતે રંગોળી બનાવી શકીએ કે ન બનાવી શકીએ? વિદ્યાર્થી મિત્રો તમે કહો હાલો. હે ને? આવી રીતે ગોઠવતા જાઓ, રંગોળી બની તો એક પેટર્ન જ થઈ ને. ઓકે, આવી રીતે થાય. ફૂલો વ્યવસ્થિત ગોઠવીને આપણે હારમાળા બનાવી શકીએ નહીં તો પેટર્ન. સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિ, જે આકાશના પદાર્થો છે, તો એમાં પણ પેટર્ન રહેલી છે. જે તમે વિજ્ઞાન વિષયની અંદર કુતૂહલમાં છેલ્લો પાઠ જોશો. બરાબર, છેલ્લો પાઠ આ સૂર્ય, ચંદ્ર, તારાઓની ગતિ છે. તો સૂર્ય છે એ સતત પોતાની ધરી પર ફરે છે. સૂર્ય એમ કરતા કરતા સૂર્ય છે આકાશગંગાના કેન્દ્રની આસપાસ પણ ફરે છે, જે આજે આપણે ભણવાની વાર છે તમારા આકાશગંગા. બરાબર. ચંદ્ર છે તો હું તમને સમજાવું. ચાલો એક જ મિનિટ. માની લો કે આ સૂર્ય છે, તો સૂર્યની આસપાસ આપણી પૃથ્વી છે એ શું કરે છે? આપણી પૃથ્વી પ્રદક્ષિણા કરે છે. અંદાજિત 24 કલાક જેટલો સમય લાગે છે. 23 કલાક 56 મિનિટ જેવો સમય લાગે છે, પણ આપણે 24 કલાક લઈએ. બરાબર. તો 24 કલાક જેવો અંદાજિત સમય લાગે છે. એટલે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર આમ ગોળ 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 ફરે છે, સ્પિન દડો થાય એમ. એટલે દિવસ રાત દિવસ રાત દિવસ રાત થાય છે. ક્યારે એવું બને છે દિવસ 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 પછી રાત, રાત 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 દિવસ? નહીં, રાત દિવસ કન્ટિન્યુ જ રહેશે, કારણ કે પેટર્ન છે. બરાબર. એવી રીતે આપણે આ જે પૃથ્વી છે એની આસપાસ પણ કોણ ફરે છે? તો ચંદ્ર પ્રદક્ષિણા કરે છે. ચંદ્રમાં પણ તમે જુઓ, પૂનમના દિવસે ગોળ ચંદ્ર હોય એકદમ. પછી ધીમે 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 શું થતો જાય? ઘટતો જાય. એક વખત એવો આવશે કે અમાસ, ચંદ્ર ગાયબ. ફરી પાછો વધતો જાય, છેલ્લે પાછો કેવો થઈ જશે? પૂનમ જેવો ગોળ. ચંદ્રની જેને કળા કહેવાય. હે ને? 15 દિવસ વધે, 15 દિવસ ઘટે. તો એની સિસ્ટમમાં જ ચાલે છે, એ પેટર્નમાં જ ચાલે છે. એટલે પેટર્ન છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે. એટલે આમ તમે વિદ્યાર્થી મિત્રો લેવા જાઓ ને તો ખૂટે એમ નથી, એટલી પેટર્ન છે. આપણે જે કંઈ જોઈએ છીએ
જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ બધામાં શું રહેલી છે, કંઈક ને કંઈક પેટર્ન રહેલી છે, કંઈક ને કંઈક ફોલો કરીએ છીએ. આપણે લખવાની શરૂઆત કરીએ તો પહેલા પેજથી જ લખવાની શરૂઆત કરીએ કે વચ્ચેથી મન ફાવે એમ લખવાની શરૂઆત કરીએ. ચાલો, તો એ બી એક પેટર્ન છે. પહેલું પેજ, બીજું પેજ. આપણે ભણવાની શરૂઆત કરીએ આપણા શિક્ષક તો પહેલું ચેપ્ટર, પછી બીજું ચેપ્ટર, પછી ત્રીજું ચેપ્ટર. તો એ બી એક પેટર્ન છે ને. એટલે કહેવાનો મિનિંગ શું છે, બધે જ પેટર્ન રહેલી છે. જેમ કે ખરીદી કરવામાં પેટર્ન. આપણે ચોક્કસ શર્ટ પેન્ટ ખરીદતા હોય, જબ્બો ખરીદતા હોય, ડ્રેસ ખરીદતા હોય, ટી શર્ટ ખરીદતા હોય, તો એમાં પણ આપણે કંઈ મને આ જ કોલરવાળા ટી શર્ટ જ ફાવે, કોલર વગરના ટી શર્ટ મને અનુકૂળ આવતા નથી, તો એક પેટર્ન થઈ ગઈ. પછી ખરીદી એટલે ગમે તે ખરીદી હોઈ શકે. રસોઈ બનાવવામાં બી એક મમ્મીની પાસે એક પેટર્ન હોય. સેજ તેલ મૂકશે કડાઈની અંદર, ગરમ થશે સેજ, પછી રાઈ નાખશે, મેથી નાખશે, જીરું, હળદર, ચટણી આવી રીતે નાખશે, પછી જે કંઈ શાક નાખવાનું હશે એ નાખશે અને વઘારશે. તો એક પેટર્નને ફોલો કરે છે. પહેલાં એવું ક્યારે બન્યું કે કડાઈ લીધી, પહેલાં શાકના ફોડવા બધા નાખી દીધા, પછી મજા આવી ત્યારે તેલ નાખ્યું, મજા આવી ત્યારે હળદર નાખ્યું, એમ કરે નહીં. એક ચોક્કસ પેટર્નને ફોલો કરે છે. દડો ફેંકો કે રમત રમવી, એમાં પણ પેટર્ન છે. જો 6 દડા ફેંકવામાં આવે એટલે એક ઓવર પૂરી, પાછા 6 દડા ફેંકવામાં આવે એટલે એક ઓવર પૂરી. તો એ પેટર્ન થઈ ગઈ. રમત રમવામાં પણ એક પેટર્ન હોય. તમે જોઈ શકો છો હવે આજકાલ આઈપીએલમાં બહુ સારો એવો ખેલાડી ચાલે છે. કમેન્ટ કરો. ચાલો હવે તમને પાસે કમેન્ટ કરાવવું છે. આ તો લખાઈ ગયું બરાબર. તો એ શું બાઉન્સ મારે તો એમ જોરથી મારે સિક્સ જ મારે. 4 કરતાં 6 જાજી છે. 2026ના આઈપીએલમાં એણે ક્રિસ ગેલનો જે રેકોર્ડ હતો 6નો એ તોડી નાખ્યો. તો 4 કરતાં 6 જાજી છે એની. એ પેટર્ન થઈ ગઈ નવી. એક નવી પેટર્ન આવી, નકર 4 વધારે હોય બરાબર. વિરેન્દ્ર સહેવાગ છે આમ જ મારે, મોટે ભાગે આમ જ મારે. તેની પેટર્ન હોય. રમત રમવામાં પેટર્ન, દડા ફેંકવામાં પેટર્ન. જેમ કે વર્લ્ડનો સારામાં સારો બોલર બુમરાહને છેલ્લી ઓવરો આપવામાં આવે, મેચ પૂરી થવાની 5-10 ઓવર બાકી, 5 ઓવર બાકી હોય ત્યારે, તો એના દડા યોર્કટ પડે. લગભગ ખેલાડી ઉપાડી શકે નહીં, સારા શોટ મારી શકે નહીં. તો એક એની દડો ફેંકવાની એક પેટર્ન છે. હવામાનની પેટર્ન. હવામાન એટલે પવનની ગતિ કેટલી છે, એના આધારે પવન વધારે ફૂંકાશે, વાવાઝોડું, અથવા તો શિયાળો, ઉનાળો, ચોમાસું. આ હવામાન જ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. શિયાળો આવે પછી જ ઉનાળો આવે, પછી જ ચોમાસું આવે, ચોમાસું આવે ફરી પાછું શિયાળો આવે, ઉનાળો અને ચોમાસું. તો એક હવામાનની પણ એક પેટર્ન છે બરાબર. પછી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ શું છે પેટર્ન. અને ટેકનોલોજીના ઉપયોગથી જ વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે મને જોઈ શકો છો. નહીં તો તમે મને જોઈ શકત, ન જોઈ શકત, જોઈ શકત, ન જોઈ શકત. ટેકનોલોજીને કારણે તમે મને જોઈ શકો છો. આ મોબાઈલ, તો મોબાઈલની અંદર જે ચિપ્સ ફિટ કરેલી હોય તો એક પેટર્નથી હોય. તો આપણે બધા ઘરે ઘરે મોબાઈલ ના બનાવી નાખીએ? એમ ના બને યાર બરાબર. તો પેટર્ન ઓળખવી, પેટર્ન પહેલાં ઓળખવાની શું કહેવા માંગે છે, જે આપણે 1.2 1.3માં બહુ સારી રીતે સમજાવવાના છે બરાબર. ઓળખવી, પછી એને સમજવી, પછી ઓળખાઈ ગઈ, ઓકે આ રીતે પેટર્ન કામ કરે છે, અચ્છા આવી રીતે એમાં વધારો થાય છે, ઓકે. પછી એનું નિર્માણ કરવું, રચવાની છે. એ એક આનંદદાયી, જો એક મજા આવે એવી વસ્તુ છે. આ માઇન્ડને છે ને આમ બધા ઉપરના દરવાજા બધા ખોલી નાખે એવી છે આ વસ્તુ પેટર્ન. કારણ કે આપણે વિચારતા કરી મૂકે એમ છે કે હવે શું આવશે, આના પછી શું આવી શકે. તો એક આનંદદાયી અને એક નવું નિર્માણ કરવાનું કીધું ને, રચવાનું. રચવું એટલે સર્જન કરવું, નિર્માણ કરવું. તો સર્જનાત્મક શું છે, એક એક્ટિવિટી છે, પ્રવૃત્તિ છે. એટલા માટે જ આપણે પહેલું ચેપ્ટર આપ્યું છે. એકદમ ઇઝી છે, કંઈ યાદ રાખવા જેવું છે જ નહીં. આ જ કારણથી ગણિત શાસ્ત્રીઓ, જો ગણિતનો અભ્યાસ કરે એને ગણિત શાસ્ત્રીઓ કહેવાય, ભૂગોળનો અભ્યાસ કરે એને ભૂગોળ શાસ્ત્રી કહેવાય, જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરે એને જૈવશાસ્ત્રી કહેવાય, રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરે રસાયણ શાસ્ત્રી કહેવાય. એમ ગણિતનો અભ્યાસ કરે એને ગણિત શાસ્ત્રીઓ. આ ગણિત છે ને એને એક કલા તરીકે વિકસાવે છે. કલા, એક કલા છે, એક હુનર છે. જેમ કે વૈભવ સૂર્યવંશી છે, આપને ખબર છે 2026માં બુમરાહની પહેલી ઓવરમાં પહેલા જ દડે 6 મારી હતી. તો એની પાસે કળા છે ક્રિકેટ રમવાની. 15 વર્ષની ઉંમરમાં એક કળા છે. પછી કોઈની નૃત્ય કરવાની કળા હોય. તો જેને પોતાને જેનો શોખ હોય ને એ વસ્તુ તમે આપો ને એને બહુ મજા આવે. હે ને, તમને ક્રિકેટ દડે રમવાનો શોખ હોય બહુ,
અથવા તમે સારામાં સારું ક્રિકેટ રમી શકતા હોય, સારામાં સારું તમે દડો ફેંકી શકતા હોય, બરાબર, તો એ એક તમારી કળા થઈ. તો ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને સ્વરૂપમાં વિચારવામાં આવે છે, બરાબર. એક કળા છે ને કળા વસ્તુમાં શું હોય, હંમેશા આનંદ જ હોય છે. એટલે કળા અને વિજ્ઞાન એમ બંને સ્વરૂપમાં વિચારે છે. આ પાઠમાં આપણે ગાણિતિક પેટર્ન, ગણિતની અંદર રહેલી જે પેટર્ન છે, એટલે ગાણિતિક પેટર્નમાં રહેલી સર્જનાત્મકતા કીધું ને, નવું નિર્માણ કરવું, અને કલા એટલે કલાત્મકતા જોવાની એક તક મળશે. આમાં આપણી કળા વિકસશે. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને આ પ્લાન લેવાની ગણતરી હોય તો વહેલી તકે લઈ લેશો, જેમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર મળી જશે. ધોરણ 6 સંપૂર્ણ અભ્યાસક્રમના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાનના સરસ મજાની આપણી ટીમ છે. ગણિત છે એ મારા દ્વારા તમને અત્યારે રજૂ કરવામાં આવી રહ્યું છે, બરાબર. વિજ્ઞાન છે ફેનિલ સર દ્વારા, ઇંગ્લિશ છે, બરાબર, એ સાહિલ સર દ્વારા સારા એવું, અને સામાજિક વિજ્ઞાન પરેશ સર દ્વારા, જે તમને આગળ જતાં પણ આવનારી ટીમ તમને ઉપયોગી થશે. ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરો. ન આવડે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો. પેડ કોર્સમાં જશો એટલે તમને ધોરણ 6 ખુલે એ તમે મેળવી લેશો, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ ફરી પાછા. જો ગણિતનો ઉદ્દેશ માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે એ શોધવાનું નથી. કઈ પેટર્ન તમારે જોવાનું છે, વિચારવાનું છે અને પછી અમલ કરવાનો છે. એટલે તમારે માત્ર કઈ પેટર્ન છે એ નથી શોધવાનું, પરંતુ એ પેટર્ન શું કામ આવી છે એ ખાસ મેળવવાનું છે. કે આ પેટર્ન અહીંયા શું કામ રચાણી, આ રીતની પેટર્ન, આ પેટર્ન રચાવવા પાછળનું કારણ શું છે, તો જ આપણે કંઈક નવા વિચાર આવશે. જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળતી હોય, કોઈ એક ફિલ્ડમાં, ક્ષેત્ર એટલે ફિલ્ડમાં, બરાબર, એ પેટર્ન કદાચ બીજી ક્ષેત્રમાં પણ સારી રીતે જોવા મળતી હોઈ શકે છે, જે આપણે 1.5ની અંદર ચર્ચા કરીશું. જેમ કે વર્ગ સંખ્યાની પેટર્ન છે એ ઘણી બધી રીતે મેળવી શકાય. ચોરસની રીતે એકી સંખ્યાઓના સરવાળા કરીને, એકી સંખ્યાઓના સરવાળામાં ક્રમશઃ સંખ્યાના સરવાળો વધારવાનો અને ઘટાડવાનો, એવી રીતે પણ મળે. એટલે એકની એક વસ્તુ ઘણી બધી રીતે મળતી હોય છે. એટલે કે જે કોઈ પેટર્ન એક ક્ષેત્રમાં જોવા મળતી હોય એ જ પેટર્નનો ઉપયોગ કદાચ બીજા ક્ષેત્રમાં પણ સારી રીતે થતો જોવા મળે છે. જે પછી આપણને અંતે તો એટલું જ છે કે આ નવી પેટર્નો વિકસાવી, નવી ટેકનોલોજીની અંદર પણ પેટર્નનો ઉપયોગ થઈ અને માનવનું જીવન કેવું બનાવવાનું છે, એકદમ સરળ અને સુખમય. અને આજે આપણું જીવન એકદમ સરળ અને સુખમય બન્યું છે. બધી જ બાબતોએ આપણે પ્રગતિ કરી શકીએ છીએ. તો પેટર્ન એટલે શું? પેટર્ન એટલે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ આકાર હોય, કે પછી કોઈ પણ વસ્તુ હોય કે રંગ હોય, એનું નિયમિત ક્રમશઃ પુનરાવર્તન. મેં કીધું ને, દિવસ રાત, રાત પછી પાછો દિવસ, દિવસ પછી પાછો રાત, રાત પછી પાછો દિવસ. ચાલો ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિની પેટર્નને સમજવાથી માનવ જાતિને કયો સિદ્ધાંત પ્રાપ્ત થયો છે? ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત પ્રાપ્ત થયો છે, બરાબર. તારાઓની ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, તારાઓ છે એ પણ બધા ગતિ કરે છે. આપણે અહીંથી જોતા એવું લાગે છે કે બધા નજીક છે, પણ નજીક નથી. એકબીજા વચ્ચે લાખો, કરોડો કિલોમીટરનું અંતર છે, જેને પ્રકાશ વર્ષમાં મપાય છે. કરોડો કિલોમીટરનું અંતર છે. તો એની પણ એક પેટર્ન છે. અને આપણે અહીંથી જુઓ તો તારાઓ ટમટમતા દેખાય છે. અને તારાઓ પણ આકાશગંગાના કેન્દ્રની આસપાસ ફરે છે, અને આકાશગંગાઓ પણ એકબીજાની સાપેક્ષે ફરે છે, બરાબર. પછી મેં કીધું એમ સૂર્ય છે તો એની આસપાસ કોણ ફરે છે? આ પૃથ્વી છે, પછી મંગળ છે, બુધ છે, ગુરુ છે, શનિ છે. આ બધા જ ગ્રહો પૃથ્વીની આસપાસ ફરે, તો પૃથ્વીને ગ્રહ કહેવાય. આ પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે, તો ચંદ્ર શું છે? ગ્રહનો પાછો ગ્રહ, એટલે એને કહેવાય ઉપગ્રહ. તો આ બધાની ગતિ છે, બરાબર. એની એક પેટર્ન છે. કઈ રીતે પેટર્ન? તો હવે તમે માર્કિંગ કરો કે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ પ્રદક્ષિણા કરે છે, તો ગોળ પ્રદક્ષિણા કરતી 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 આમ વહી ગઈ, આમ જતી રહેશે? નથી જતી. તો એ સૂર્યની આસપાસ જ ફર્યા કરે છે, બરાબર. તો એ જતી નથી, તો એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય કે અહીંયા સૂર્ય પૃથ્વીને પોતાની તરફ આકર્ષી રાખે છે.
એવી રીતે ચંદ્ર છે ફરતો 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 પૃથ્વીની બહાર જતો રહ્યો કે નહીં. તો એનો અર્થ એવો થાય પૃથ્વી છે એ ચંદ્રને પોતાની તરફ આકર્ષી રાખે છે. તો આજે આકર્ષી રાખે છે. હવે પૃથ્વી મોટી કે સૂર્ય? તો કે સૂર્ય મોટો. ચંદ્ર મોટો પૃથ્વી? તો કે પૃથ્વી. તો મોટી વસ્તુ નાની વસ્તુને ખેંચી રાખે, એને કહેવાય ગુરુત્વાકર્ષણ. મોટી વસ્તુ તરફનું આકર્ષણ. તમે કૂદકો મારો 5મા માળેથી કે 15મા માળેથી કે હિમાલયની ટોચ ઉપરથી, તમે બધા પડો જમીન ઉપર જ. તો તમે મોટા, પૃથ્વી મોટી. પૃથ્વીને એટલે મોટી વસ્તુ નીચે પૃથ્વી તરફ આકર્ષે. અને બીજું, પૃથ્વી ફરે છે, પૃથ્વી પોતાની ધરી પર આમ ફરે છે, તો આપણે પડતા નથી. કેમ? ગુરુત્વાકર્ષણ, જે આપણે આગળ ભણીશું, બરાબર, વિજ્ઞાનમાં આવશે. તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંતનો વિકાસ થયો આને કારણે, જે સર આઇઝેક ન્યૂટને કર્યો. જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહો, જો ભારતે પોતાના ઉપગ્રહો જુદા જુદા શું કર્યા છે, અવકાશની અંદર લોન્ચ કર્યા છે, બરાબર. આર્યભટ્ટ નામ સાંભળ્યું હોય કદાચ તમે, બરાબર. તો હમણાં એક મૂવી હતું મિશન મંગલમ, બરાબર. મિશન આપણે મંગળ ઉપર ગ્રહ ઉપગ્રહ સેટેલાઇટ મોકલો, ઉપગ્રહ જેને કહેવાય, બરાબર. તો એ લોન્ચ કર્યો. હવે કઈ રીતે જશે? તો પૃથ્વીથી આમ વિરુદ્ધમાં જવાનું ને, નકર વિમાન ક્યાં પડે? નીચે જ પડે. રોકેટ ક્યાં પડે? નીચે જ પડે. પણ એટલું મોટા પ્રમાણમાં બળતણનું દહન થાય એટલે વિરુદ્ધ દિશામાં જાય, બરાબર. અને આખો એનો ગ્રાફ તૈયાર કર્યો હોય. કેમ? આ ગતિને કારણે એ નિર્માણ કર્યું છે. એટલે કે લોન્ચ કરી શકીએ છીએ, તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ આપણે મોકલી શકીએ છીએ. એવી રીતે જનીન, આપણું દરેકનું પોતાનું એક ડીએનએ હોય, બરાબર. બધાના ડીએનએ અલગ અલગ હોય. જે ડીએનએ દ્વારા કોઈ પણ વ્યક્તિની ઓળખ થઈ શકે. તમે કદાચ સાંભળ્યું હોય તો રાજકોટની અંદર, સોરી અમદાવાદની અંદર જ્યારે પ્લેન ક્રેશ થયું, કે જે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એમાં સ્વર્ગસ્થ પામ્યા હતા, તો કદાચ એ હાદસો બધાને યાદ હશે અમદાવાદની. તો એમાં લગભગ બધા બળીને ખાખ થઈ ગયા હતા, કારણ કે એક સાથે મોટા પ્રમાણમાં એમાં જે ફ્યુલ હોય, બળતણ, વિસ્ફોટ થઈ ગયો હતો. તો હવે એ બધા ડેડ બોડી બળી ગયા છે. હવે કંઈ ખબર નથી પડે, હાડ પિંજર જ વધ્યું છે. તો એની ઓળખ કેવી રીતે થાય? તો એના ડીએનએ દ્વારા થાય, બરાબર. હવે ડીએનએ છે ને, એમાં જે મેન કામ કરે છે ને, એ ટુકડાને કહેવાય જનીન, બરાબર. ઘણાને કહેતા આને જીનેટિક પ્રોબ્લેમ છે, એટલે કે જનીનમાં જ પ્રોબ્લેમ છે, એટલે વારસાગત પિતા તરફથી આવ્યો, બરાબર. જનીન માતા પિતા તરફથી આપણે ડીએનએ મળે એટલે ભેગું જનીન મળે. તો આ જનીનની પેટર્ન કઈ રીતે છે, એની મદદથી ભવિષ્યમાં કયા કયા રોગો થશે એની જાણકારી પ્રાપ્ત કરી શકાય ને એનું નિરાકરણ પણ કરી શકાય છે, બરાબર. આવા અન્ય હજારો ઉદાહરણો છે, કીધું ને, હજારો ઉદાહરણો છે. એટલે આપણે બધા ઉદાહરણો મિત્રો લેવા જઈશું તો બહુ વાર લાગશે. તો ચાલો આપણે સવાલ જે પૂછ્યો છે ને એનો જવાબ આપી દઈએ. વિચારો અને શોધો. શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો છો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? કીધું ને, આવા હજારો છે. આવા મિત્રો દરરોજ ઉદાહરણ આપીએ તો પૂરું નથી થાય એમાં વિડીયો. જેટલો મોટો કરો ને એટલો વિડીયો મોટો થાય, પણ આપણે એક સમયની મર્યાદા રાખીએ. તો ગણિત આપણે રોજિંદા જીવનમાં ઘણી રીતે મદદ કરે છે. જેમ કે આપણે વાત કરીએ ને, ખરીદી કરતી વખતે વસ્તુઓની કિંમત, ભાવ તાલ, કેટલા રૂપિયા આપણે આપીશું, કેટલા રૂપિયા આપણે પાછા મળશે, અથવા તો એક વસ્તુના આટલા તો બે વસ્તુના કેટલા, કુલ બિલ કેટલું, છૂટા પૈસા આપણે આપીશું અથવા તો આપણે મળશે. પછી પૈસાનું આયોજન, આપણા પપ્પા છે એની સેલરી કેટલી છે, આવક મહિને, બરાબર. ઘરમાંથી કઈ કઈ વસ્તુ આપણે લઈએ છીએ તો જાવક કેટલી છે, કઈ કઈ વસ્તુના આપણે બિલ ચૂકવીએ છીએ તો કેટલા રૂપિયા આપણે બચશે, તો આવક કેટલો છે, ખર્ચ કેટલો છે, બચત કેટલી. સમય જોવામાં 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, સમયપત્રક ખાસ કરીને રેલવે સ્ટેશન ઉપર, બસ સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન ઉપર 24 કલાકની ઘડિયાળ હોય, બરાબર. એમાં 15 કલાક બતાવે એટલે સમજી લેવાનું કે બપોરના 3 વાગ્યા છે. મુસાફરીનો સમય, કે ભાઈ સાંજે આપણે 8 વાગે અહીંથી ટ્રેનમાં બેસીશું તો સવારે 7 વાગે આપણે ત્યાં પહોંચીશું, બરાબર. આટલા કિલોમીટરનું અંતર છે તો આટલો સમય લાગશે. અથવા તો આપણે ટ્રેનમાં બુક કરાવતા હોય અથવા તો બસમાં બેસીએ એટલે આપણે અગાઉ પૂછીએ ભાઈ કેટલો સમય લાગે. બાય ચાન્સ કોઈ ટ્રાફિક નડી જાય તો એક અલગ વાત છે, બરાબર. હું સુરત રહું છું, મારે ગામડે જવું હોય તો હું સાંજે 11 વાગે બેસું છું અને સવારે 8 વાગ્યાની આસપાસ પહોંચું છું. એટલે 8 પછી 10, 15, 20 મિનિટ આમથી આમ હોઈ શકે, કારણ કે લાંબુ અંતર છે એટલા માટે. એટલે એમ સમય નક્કી થઈ શકે. રસોઈમાં મેં કીધું એમ વસ્તુઓનું માપ, પછી
આજકાલ અરુણાબેન ગૌસ્વામી સરસ મજાની રસોઈ બનાવે છે, બરાબર, અમારા ઘરેથી જોતા હોય એટલે મને ખબર છે. તો વસ્તુનું માપ લે કે ભાઈ 1 કપ આ વસ્તુ નાખો, 1 ચમચી આ નાખો, 2 ચમચી આ નાખો. મીઠું તો સ્વાદ અનુસાર જ કહેવો. હા, મીઠું તો તમારી પોતાના અનુકૂળતા પ્રમાણે 1/2 કિલો 2 કિલો આટલું લેવાનું, એમ માપ લેવું, બરાબર. આપણે દરજી પાસે જઈએ કપડાં સીવડાવવા માટે કે યુનિફોર્મ સીવડાવવા માટે, તો આપણી માપ લે, લંબાઈ કેટલી. પછી શાળાની અંદર પણ આપણું વર્ષમાં 2 વાર માપ લેવાય, લંબાઈ અને આપણું વજન અને આપણી ઊંચાઈ, બરાબર. પછી અંતર માપવામાં કે ભાઈ સ્કૂલથી શાળાનું અંતર, શાળાથી ઘરનું અંતર કેટલું છે, ઘરથી ગ્રામ પંચાયતનું અંતર કેટલું છે, ઘરથી બેંકનું અંતર કેટલું છે, મુસાફરીમાં કેટલું અંતર છે, કેટલું ભાડું થશે, કેટલા લીટર પેટ્રોલની જરૂર પડશે. ટૂંકમાં આ બધી આંકડો આવશે. 1 2 3 4 5 આવે એટલે સમજી લેવાનું ગણિત આવ્યું. રમતગમતમાં પહેલી ટીમે કેટલો સ્કોર કર્યો, બીજી ટીમને કેટલા દડામાં કેટલા રન કરવાના બાકી છે, સરેરાશ રન કેટલા કર્યા, કોણ જીત્યું કોણ હાર્યું, કોણ કેટલી મેચ જીત્યું, જેમ કે IPLમાં, બરાબર. મિત્રો, આ ખૂટે એમ જ નથી, એટલું લાંબુ લિસ્ટ છે આ. ગણિત માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરે છે, તો એ લખવાનું છે. જેમ કે તમે આવા ઉદાહરણ લઈ શકો છો. વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, તો વૈજ્ઞાનિક પ્રયોગો કરે એટલે એમાં જે રિઝલ્ટ મળે એમાં તો તમારે લખવું તો પડે ને, 1 2 3 4 5 એમ. આપણી અર્થવ્યવસ્થા, ઇકોનોમિક્સ, બરાબર. ભારત સરકાર પાસે કઈ કઈ જગ્યાએથી કરવેરા પ્રાપ્ત થશે, ભારત સરકાર એમાં કઈ કઈ જગ્યાએ નવું નવું રીડેવલપમેન્ટ કરશે, લોકશાહી ચલાવી, ચૂંટણી, મતદાન, એ બધું લઈએ આપણે હમણાં. પુલ, મકાન અથવા તો અન્ય કોઈ જટિલ બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર જેવા ગેજેટ, ઇલેક્ટ્રોનિક્સ, સાયકલ, ટ્રેન, કાર, વિમાન કે જે પરિવહનના સાધનો છે, કેલેન્ડર, ઘડિયાળ જે સમય બતાવે છે. તો આમ ગણિત છે એ માનવ જાતિને આગળ વધવામાં ખૂબ મોટી મદદ કરી છે. કારણ કે ગણિત આપણને ગણતા શીખવે છે, માપતા શીખવે છે, વિચારતા શીખવે છે, આયોજન કરતા શીખવે છે, સરખામણી. તમે કદાચ મેચ જોતા હોય તો ખબર હોય, પેલી ટીમે રન કર્યા હોય ને આવી રીતે બતાવ્યો હોય. હવે બીજી ટીમ જે રન કરે ને, જો વધારે રન કરે તો આવી રીતે બતાવે, એના કરતાં ઓછા થઈ જાય તો આવી રીતે બતાવે, કઈ ઓવરમાં કેટલા કેટલા રનની સરખામણી બતાવતા હોય, તુલના. પછી યોગ્ય નિર્ણય લેતા શીખવે છે. તો ચાલો આપણે એક પછી એક ટોપિક લઈએ. તમારી રીતે લખી શકો છો, તમારે એવું જરૂર નથી કે આ જ લખવા, તમને મજા આવે લખી શકો. જો વિજ્ઞાનમાં આપણે મદદ કરે કઈ રીતે, તાપમાન. ખાસ કરીને આપણે તાપમાન ન જોતા હોય, પરંતુ ઉનાળો આવે ને ત્યારે આપણે તાપમાન જોવાનું શરૂ કરીએ, કયા શહેરમાં કેટલું તાપમાન છે, 40 ડિગ્રી, 41 ડિગ્રી, 42 ડિગ્રી એમ. પછી સમય, ક્યાંય જવાનું હોય તો આપણે સમય પહેલાં નક્કી કરીએ. પછી કોઈ પણ વસ્તુનું વજન. પછી મેં કીધું ને, કોઈ બહાર જવું હોય તો કેટલું દૂર છે, તો અંતર. પછી ક્યારે પહોંચીશું, તો કેટલી સ્પીડથી જશું, કેટલી ગતિથી જશું. જો ગાડી ફાસ્ટ ચલાવશું તો વહેલા પહોંચશું, કાં ઘરે કાં આમ, બરાબર. તો ગણિત જરૂરી છે. એવી રીતે મેં હમણાં વાત કરી, રોકેટ લોન્ચ કરવા માટે, ઉપગ્રહને મૂકવા માટે, પછી નવી દવા બનાવવા માટેનું માપ સાઈઝ જોઈએ બધું. હા, પછી મશીનરીની શોધમાં બધી જગ્યાએ ગણિત છે. હા, ગણિત વગર વિજ્ઞાન અધૂરું છે, એ તમને કહી દઉં. પછી ટેકનોલોજી. ટેકનોલોજી એટલે આપણું જે કામ સરળ કરે એને ટેકનોલોજી કહેવાય. જેમ કે તમારે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કે ટીવી દ્વારા તમે મને નિહાળી રહ્યા છો, તો એ ટેકનોલોજી થઈ ગઈ, બરાબર. આમ તો તમે મારી પાસે ભણવા ડાયરેક્ટ આવી શકો એમ છો નહીં, એટલે ત્યાંથી. અને એના માટે ઇન્ટરનેટની પણ જરૂર પડે, GPS લોકેશન માટે. તો આવી ટેકનોલોજી ગણિત પર આધારિત છે. આ ઉપરાંત ફોટા પડે, થંબનેલ તમે જોયું હશે. પછી અત્યારે આ વિડીયો બની રહ્યો છે, અવાજ મારો આવી રહ્યો છે, બરાબર. તો બધું ડેટા જે માહિતી છે એ બધું જ ગણિત ઉપર આધારિત છે. એટલે આ બધું ટેકનોલોજી આખી ગણિત ઉપર છે. પછી આપણે વાત કરી બાંધકામમાં. હવે બાંધકામમાં આપણે મકાન બનાવીએ, રસ્તા બનાવીએ, પુલ બનાવીએ, ડેમ બનાવીએ, તો એનું કંઈ એમને ડાયરેક્ટ બનાવી નાખીએ નહીં. એની માપસાઈડ લઈએ, એનું ક્ષેત્રફળ, એનો વિસ્તાર નક્કી કરીએ. પછી કેટલી કેપેસિટીવાળું બનાવવું છે. જો પુલ બનાવવો હોય તો પછી કાંઈ પડી જાય એવો ન બનાવવાનો હોય. 50-100 વર્ષ સુધી એને કશું ન થાય એ રીતે ભાર સહન કરી શકે, એનું બેલેન્સ જાળવી રાખે, એ બધી ગણતરી કરવી પડે. જે તમે આગળ 11-12 સાયન્સ પછી કરશો, હજી તમારે ખાલી શરૂઆત છે. તો બાંધકામ મજબૂત અને સુરક્ષિત થાય. તો બાંધકામમાં જરૂરી છે. અર્થવ્યવસ્થામાં મેં કીધું ને, બેંક, પૈસા જમા કરાવો, પૈસા મેળવો, તો કેટલા જમા કરાવ્યા, કેટલા મેળવા, એ બધો હિસાબ આવે. વેપાર કરતા હોય તો વેપાર કરતા હોય સાંજે ખબર ને હિસાબ મેળવે,
હે ને, કેટલા રૂપિયાની આવક થઈ, કેટલા રૂપિયાની જાવક થઈ. પછી સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવે કે ભાઈ સરકારને જે કાંઈ પૈસા મળ્યા, આવક મળી, બરાબર, એ આટલી આટલી જગ્યાએ વાપરશે આમાં. પછી લોન લેવી, ઉધાર પૈસા લેવાની લોન કહેવાય. પછી એનું વ્યાજ કેટલું છે એની ગણતરી થાય કે આટલું વ્યાજ છે, બરાબર. લોન લીધી હોય એના ઉપર જે કરવામાં આવતો જે ચૂકવવામાં આવે પૈસા ને એટલો વ્યાજ કહેવાય. પછી કરવેરો, મકાનનો વેરો, પાણીનો વેરો, લાઇટ બિલ વેરો. પછી બચત કેટલી કરી આપણે ઘરમાં, પપ્પાની સેલરી કેટલો છે, પગાર કેટલો છે, બરાબર. તો બધી જગ્યાએ તો દેશની આર્થિક યોજના બનાવવા પણ ઘણી જરૂરી છે. આરોગ્યમાં ડૉક્ટર તમને કહેતા ખબર, નાનું બાળક હોય તેમ કે ભાઈ 5 ml આપવાનું, મોટું બાળક હોય તેમ કે ભાઈ 10 ml આપવાનું. પછી ઘણા બાળકને અડધી ટીકડી પીવાનું કે, અડધાને સંપૂર્ણ કે, ઘણાને દૂધ સાથે કે, આ બધું. રોગચાળાની અગાઉ આગાહી કરી શકાય, બરાબર. રોગચાળાની શું કરી શકાય? આગાહી. પછી રિપોર્ટના આંકડા કે ભાઈ કયો રોગ કેટલા પ્રમાણમાં ફેલાયેલો છે, કયા કયા વિસ્તારમાં ફેલાયેલો છે, એટલે એ પ્રમાણે એની સાવચેતી રાખવામાં આવે, સારવારનું આયોજન કરવામાં આવે. લોકશાહીમાં મદદ, જો ચૂંટણીમાં મત ગણતરી, આપણે ખબર જ હશે કેટલા મતથી કોણ જીત્યું. પછી ટકાવારી, કેટલી ટકાવારી મત થાય, પુરુષોએ કર્યું, કેટલું સ્ત્રીઓએ કર્યું. વસ્તી ગણતરી. પછી જુદી જુદી સરકારી યોજનાઓ, એનો ઉપયોગ કેટલો કર્યો, એ બધા જ આંકડા. ટૂંકમાં આંકડા આવે 1 2 3 4 5 7 અનંત, એટલે સમજી લેવાનું ગણિત છે. રોજિંદા જીવનમાં જો ખરીદી, સમય, પૈસા, રસોઈનું માપ, મુસાફરીનો ખર્ચ, બચત, આ બધામાં ગણિત કામ આવે. ટૂંકમાં મારે કહેવું હોય તો ગણિત માનવ પ્રગતિનું મહત્વનું સાધન છે. ગણિત વગર વિજ્ઞાન, ટેકનોલોજી, અર્થવ્યવસ્થા, બાંધકામ, આધુનિક જીવન, આ કોઈનો વિકાસ શક્ય જ નથી. તો ગણિતને જ માનવ જાતિનો વિકાસ ગણી શકાય. એટલે ગણિત શું છે ને એવું તમને મેં ડીપમાં સમજાવ્યું, બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એવી આશા રાખું છું કે તમને આ વિડીયો સરસ મજાનો સમજાઈ ગયો હશે, બરાબર. તો ખાસ ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરો. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. બાકી ગણિત વિશે વિદ્યાર્થી મિત્રો સમજવા જાય ખૂટે એમ જ નથી, એટલે આપણે એક મર્યાદા લખી દઈએ, બરાબર. બાકી સરસ મજાની સંખ્યામાં પેટર્ન હવે અહીંથી સરસ મજાનું આવશે, બરાબર. એ વિડીયો પણ તમે છે એ જોઈ લેશો, અને બાકી મેં કીધું એમ પ્લાન છે એ મેળવી લો, એટલે તમને સરસ મજાનું ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક જ્ઞાન આવડી જાય. તો બધાને અસ્તુ. જય હિન્દ, જય ભારત.